સો કેમ છો બધા ગુજરાતી મિત્રો? તો આવો વરસાદ ચાલતો હોય અને ભજીયા ખાવાનું મન ના થાય ઇન્ડિયામાં, એવું બને જ નહીં. પણ આ ઇન્ડિયા નથી, આ કેનેડા છે. તો ગાઈઝ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું આરતી અને હું રજાઈનામાં રહું છું. તો તમારા બધાનું સ્વાગત છે ગુજુ ફેમિલી ઇન કેનેડામાં. તો ગાઈઝ, આજે વરસાદ છે અને કૌશલ ઘરે નથી અને જોયલ બી ડે કેરમાં ગઈ છે અને હું એકલી છું, એટલે આજે ભજીયા નહીં બનાવું. બટ યસ, ઓફકોર્સ કૌશલ આવશે કાલે, ને જો કાલે બી વરસાદ હશે ને તો હું ભજીયા ચોક્કસથી બનાવીશ. પણ અત્યારે છે એ મારે થોડું ભૂખ લાગી છે, તો ચલો જોઈએ કંઈક ખાવા માટે જો ફ્રીઝમાં હોય તો જોઈએ કે શું ખાઈએ. એન્ડ ઘણા ટાઈમ પછી હું લાંબો બ્લોગ મૂકી રહી છું, તો લાસ્ટ સુધી જોજો. અને આ છે ડ્રાય ફ્રૂટ્સ મારા. અત્યારે બ્રેક થયો છે તો મેં કીધું થોડુંક ચલો કંઈક ખાઈ લઈએ, કારણ કે ભૂખ લાગી હતી. અને કાલે રાત્રે છે ને કૌશલ માટે બનાવ્યું હતું ખીર ખુરમો, તો તમે બતાવું. ગાઈઝ, મેં ખીર ખુરમો બનાવ્યો હતો. સી, તો કાલે કૌશલ ગયા એટલે કૌશલ માટે ટિફિન બનાવી દીધું એમને મેં. તો ખીર ખુરમો બનાવ્યો હતો, પનીરની સબ્જી, અને લાસ્ટ લાઈક પુલાવ બનાવ્યો હતો, વેજીટેબલ પુલાવ, મિક્સ વેજીટેબલ પુલાવ. તો ગાઈઝ, સમટાઈમ્સ છે લોકો છે ઠંડુ ખાતા હોય છે અને સમટાઈમ્સ છે હોટ ખાતા હોય છે. તો ઇટ્સ વેરી યમી. કાલે બનાવ્યો હતો ને ત્યારે મેં શુગર ઓછી નાખી હતી, બિકોઝ અમે શુગર ઓછી જ ખાઈએ છીએ અને કૌશલ બી ઓછી પ્રિફર કરે છે. તો અત્યારે મેં થોડી શુગર વધારે નાખી છે, બિકોઝ મને ઓછી લાગતી હતી, કૌશલને ઓકે લાગતું હતું. સો મેં અત્યારે નાખ્યું છે ને. રિયલી હું ગરમ કરવા જ જઈ રહી હતી, બટ ઠંડુ બી એટલું જ મસ્ત લાગે છે. જોઈ રહ્યા છો ને, હુડી પહેરી લીધું છે. તો ગાઈઝ, કોઈ તો સમર મોકલો. અમારા સાસ્કાચુઅનની અંદર જો બહાર વરસાદ પડી રહ્યો છે અને સ્ટીલ અમે હજુ બી ઠંડી જ ફીલ કરી રહ્યા છીએ. તો ગાઈઝ, ઇન્ડિયાથી એવા મેસેજ આવે છે કે ભાઈ તમારે તો જલસા છે, ગરમી સહન નથી કરવાની. બટ ગાઈઝ, અમે ઉનાળા માટે તરસી રહ્યા છીએ કેનેડામાં. તો જોઈ શકો છો, જૂન મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને સ્ટીલ અમારા સાસ્કાચુઅનની અંદર, આઈ ડોન્ટ નો અધર પ્રોવિન્સ અબાઉટ અધર પ્રોવિન્સ, બટ સાસ્કાચુઅનની અંદર હજુ ઠંડી ચાલી રહી છે અને અમારે હુડીમાં ફરવું પડે છે સમરમાં બી. તો ચલો બતાવું આજે તમને કે અમારો કેનેડાનો સમર કેવો છે. તો જો પાછળ મેં આ વર્ષે ભૂલી ગઈ છું, અધરવાઇઝ હું એક રીલ જરૂરથી બનાવું છું કે કેનેડાની અંદર અમારા ઝાડવા છે એ ગ્રીન થઈ રહ્યા છે બતાવવા માટે. તો જો અમારા ટ્રીઝ છે બધે લીફ આવી ગયા છે અને બહાર ઓબ્વિયસલી ઠંડી છે. આજે નહીં, લાઈક ગરમી પડી જ નથી. વચમાં 1-2 દિવસ એવા આવ્યા હતા કે જેમાં છે ને અમને એવું ફીલ થયું હતું, લાઈક વેધર બતાવતા હતા 30 ડિગ્રી, રાઈટ. 2-3 દિવસ એવું બતાવ્યું હતું, બટ બહાર તો સતત પવન હતો, એટલો બધો પવન હતો ને કે લાઈક આપણને ગરમી જેવું ફિલિંગ જ ના આવે. ને આપણે બહાર જવું હોય ને તો બી આપણે કંઈક ને કંઈક ઉપર પહેરીને નીકળવું પડે, કારણ કે બહાર જઈએ એટલે આપણને એટલો પવન હોય કે ઠંડી લાગે. તો ગાઈઝ, જો અમારો વિન્ટર અને સમર બંને સેમ છે. તો ઇન્ડિયાથી થોડી ગરમી મોકલી દો, જેથી કરીને અમે બી સમર થોડો એન્જોય કરીએ, બિકોઝ અમારે જવું છે હવે બીચ ઉપર, ફરવા માટે જવું છે, પ્લાનિંગ કરવું છે, બટ કંઈ નથી કરી શકતા બિકોઝ હજી સાસ્કાચુઅનની અંદર ઠંડી જ પડી રહી છે. તો પ્લીઝ થોડી ગરમી મોકલી દો. રીલ ગમી હોય તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો કે કયા પ્રોવિન્સની અંદર, કેનેડાની અંદર કયા પ્રોવિન્સની અંદર અત્યારે ગરમી ચાલી રહી છે. અમારા સાસ્કાચુઅન જેવું કે કયા પ્રોવિન્સમાં છે કે હજુ બી ઠંડી ચાલી રહી હોય એવું, તો મને કમેન્ટ ડાઉન જરૂરથી કરજો. અને ઇન્ડિયાની ગરમી કેવી છે જરાક જણાવજો કમેન્ટમાં, તો અમને ખબર પડે. રીલ ગમી હોય તો લાઈક, ફોલો કરી દેજો. તો મિત્રો, હવે છે સાંજ પડી ગઈ છે અને હું હવે રસોઈ બનાવી રહી છું, કારણ કે સાંજે હમણાં કૌશલ રાત્રે આવી જવાના છે. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ પિયર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને જો મસ્ત નીકળી પડ્યા છીએ ફરવા. અમે આવ્યા હતા એકચ્યુઅલી બપોરના ટાઈમે. ઓ શિટ, અહીંયા ઈયળો એટલી મોટી મોટી છે ને
તો બસ સમર સિઝનની અંદર આ પ્રોબ્લેમ થોડી રહી, ચાલવામાં જોઈને ચાલવું પડે કારણ કે અહીંયા ટ્રીઝ એટલા બધા હોય છે. સો યસ ઓફકોર્સ હું ટ્રાય કરું કે મારાથી કોઈ જાતનું પાપ ના થાય. બિચારા એ લોકોને બી જીવવાનો હક છે અને સમર સિઝનમાં જ બિચારા હોય છે બધા અહીંયા એનિમલ્સ આ ટાઈપના. સો આજે આવ્યા છીએ વાસ્કાના. એકચ્યુઅલી વાસ્કાના પુલ જવું હતું બટ વેધર થોડું ઠંડુ છે ને જોયલને હજુ એલર્જી છે, તો વિચાર્યું કે ચલો વાસ્કાના જસ્ટ આંટો મારવા આવીએ. તો વાસ્કાનામાં જોયલને થોડી વાર પ્લે કરાવ્યું એન્ડ ધેન અત્યારે આવ્યા છીએ અમે આઈસ્ક્રીમ ખાવા, બિકોઝ જોયલની ફેવરેટ છે આઈસ્ક્રીમ. તો ગાઈઝ ચલો આઈસ્ક્રીમ ખાઈએ અને મજા કરીએ. અને આજનો દિવસ છે હું તમને શેર કરવાની છું, તો ઘણા ટાઈમ પછી હું તમને આજે વિડીયો છે લોંગ વિડીયો મૂકવાની છું, તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. ચલો બતાવું કે કેનેડાની અંદર આઈસ્ક્રીમ ક્યાં મળે અને કેવી રીતે મળે. જો આ રીતના ત્યાં વાન હોય છે અને આપણે ત્યાંથી આઈસ્ક્રીમ લેવાની. ને પઈ અરે વાહ, જો શાર્કનો કપ. ઓ વાહ, સ્ટ્રોબેરી જોયલ, યમી યમી. ઓકે ચલો ઈટ કરો. યા યમી યમી યમી. ચલો ચલો ખાઓ. જો આ પપ્પા દીકરી બે એકલા ખાવા લાગ્યા છે મમ્માને મૂકીને. બોટમાં બેસવું છે જોશે, આપણે બોટમાં બી બેસવું. ઓકે ઓકે, હમણાં બોટ આવે ને એટલે આપણે જઈશું. સો ગાઈઝ ફરવા આવીએ અને આઈસ્ક્રીમ ના ખાઈએ તો મજા જ નથી, રાઈટ? અને એ બી સમર હોય તો આ આઈસ્ક્રીમ છે એ આઈ થિંક ચેરી ચીઝ કેક એવું ફૂલ નામ મે બી મને થોડું મિસ્ટેક હોઈ શકે, બટ આવું જ નામ છે. તો ફર્સ્ટ ટાઈમ મેં આ ટ્રાય કરી. હું જ્યારે બી વાસ્કાના આવું ને સમરમાં ત્યારે આઈસ્ક્રીમ અમે ટ્રાય કરતા રહીએ છીએ અલગ અલગ, ને આ આઈસ્ક્રીમ મને અત્યાર સુધીમાં બેસ્ટ લાગી. તો મારા કહેવાથી એકવાર ટ્રાય કરજો આ ફ્લેવર, બહુ જ મસ્ત અને યમી છે. તો યસ ગાઈઝ થોડી વાર અમે અહીંયા ખાધું આઈસ્ક્રીમને અને જોયલની ફોટોગ્રાફી કરી. અરે વાવ, જોયલ સ્ટાઇલ કરો તો, પોઝ આપો, પોઝ. બોટમાં જવું છે. અરે વાહ, પછી આવું પોઝ આપો, આવો જોયલ, આ પોઝ આપો તો. મમ્માને વાગે. હા બોટમાં જવાનું. ચલો હા, જોયલ જશે બોટમાં. ચલો બોટ આવી ગઈ છે આપણી. ઓકે, એન્ડ આફ્ટર દેટ અમે છે બોટની વેઇટ કરી રહ્યા હતા કારણ કે જોયલને છે બેસવું હતું અંદર. તો બસ ચલો આજે તમને શેર કરાવીએ વાસ્કાના લેકની. હાય કરો જો. હાય કરો. હાય. હાય કરો. I'm Romeo, you're Juliet, and I'm gonna hold you up. Ready? સો ગાઈઝ સમર સિઝનની અંદર છે એ વાસ્કાના લેકની અંદર બોટ છે એના $5 હોય છે પર પર્સન. તો આજુબાજુના સિટીમાંથી જો આવતા હોય ને તો અહીંયા જરૂરથી એકવાર વિઝિટ લેવી અને એન્જોય કરવો. પૂરું તળાવ દેખાડવામાં આવે છે અને મેં અહીં પૂરા તળાવનો વિડીયો નથી લીધો કારણ કે અમે છે એ વાસ્કાના લેકનો આ પહેલાં મેં 2 વાર વિડીયો બનાવેલો છે. જો તમે ના જોયો હોય તો મારા પહેલાંના વિડીયો છે એ જોઈ લેજો જરૂરથી. એમાં મેં આખું વાસ્કાના લેક છે બતાવેલું છે. તો આમાં છે ને હું અમુક ક્લિપ્સ જ લઉં છું. તો આ પોઈન્ટ ઉપર જઈએ ત્યારે બહુ જ મજા આવે છે. મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવતું હોય અને આપણે ત્યાં નજીક જતા હોઈએ
તો આ જગ્યાએ અમારે જવાનું બાકી છે, તો નેક્સ્ટ ટાઈમ અમે જઈશું તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. અને જો લેજિસ્લેટિવ બિલ્ડિંગ બી દેખાય છે. તો તમારે આખો વાસ્કાના લેકનો વિડીયો જોવો હોય ને તો હું રેફરન્સ માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે ચોક્કસથી આખો વિડીયો જોજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું. સો ગાઈસ બસ જો બહાર નીકળી ગયા અને હવે અમે થોડી વોક કરવા નીકળ્યા છીએ અને જોયલને છે હવે મજા કરાવવાની છે. તો વાસ્કાના પુલ છે ત્યાં લઈ જવાના છે, બટ પુલમાં તો અમારે જવાનું નથી એકચ્યુઅલી. આજે ઠંડી છે અને જોયલને બી હજુ થોડી શરદી જેવું છે, એટલે ત્યાં ઠંડુ પાણી હોય તો અમે પુલમાં તો નાહવા નહીં જઈએ, બટ ત્યાં બસ પ્લે ગ્રાઉન્ડ છે ત્યાં એને પ્લે કરાવવાનું છે. તો ચલો આજે તમને વાસ્કાનાનું પ્લે પ્લેસ છે કેવું છે, અહીંયા કેનેડાની અંદર કેવું હોય છે. તમે કોઈ બી જગ્યાએ જાઓ ને તો પાર્કની અંદર કિડ્સને રમવા માટે થઈને છે ને મસ્ત જગ્યા હોય છે બનાવેલી, બધી જાતના ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ, સ્લાઇડ, સ્વિંગ બધું હોય છે. અને એ છે ટોટલી બધું ફ્રી હોય છે, ત્યાં કોઈ જાતની ટિકિટ નથી હોતી, એન્ટ્રી ટિકિટ નથી હોતી. તો બસ અહીંયા એન્જોય કર્યો. સાંજના 6 વાગ્યા સુધી હતા અને પછી ઘરે જઈને મસ્ત મસાલા ખીચડી બનાવી અને કૌશલ્ય મંચુરિયન ખાવાની ઈચ્છા હતી એટલે મંચુરિયન બનાવ્યા. તો બધી છે હું પ્રિપરેશન સવારે જ કરી નાખી હતી મંચુરિયનની, એટલે આવીને ફટાફટ છે મેં ખાલી બોલ બનાવીને તળી લીધા. બહુ જ મસ્ત ટેસ્ટી અને સોફ્ટ બન્યા હતા. કમેન્ટમાં જણાવજો કે તમને કેવા લાગ્યા અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.